ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, ઘણી બધી બેઠકો એવી છે કે જ્યાં એક સરસાઈ ઉપર આવીને ઊભી રહી છે. ક્યાંક એવું લાગે છે કે જો એક પણ ઉમેદવાર ત્યાંથી નીકળી ગયો ને કોઈ પણ બીજા પક્ષમાં ગયો તો સત્તા એ પક્ષની થઈ જશે. પણ હવે સવાલ એ થયો છે કે પોતાના પક્ષના ઉમેદવારોને બચાવવા માટે આ ત્રણેય પક્ષ કયા હદ સુધી જઈ શકે છે. વાત કરવી છે આજે ગીર સોમનાથના વેરાવળની કે જ્યાં નગરપાલિકાની અંદર સત્તા જમાવવા માટે હવે કોંગ્રેસે મહેનત શરૂ કરી છે. અને સવાલ એ પણ થઈ રહ્યો છે કે ભાજપ પાસે બહુમતી છે તેમ છતાં ભાજપમાં ક્યાંક આંતરિક ડખો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગીર સોમનાથ જિલ્લાની જ્યાં વેરાવળ નગરપાલિકા છે એમાં સત્તા કબજે કરવા માટે હવે ભાજપ અને કોંગ્રેસ છે બંને એડીચોટીનું જોર લગાવી રહી છે. બંને પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે કે પોતાના ઉમેદવાર તૂટે નહીં અને આ વખતની જે આ ચૂંટણી યોજાય તેમાં પોતાની સત્તા મેળવી શકે. હવે આ બધાની વચ્ચે ચર્ચા એ પણ કરવી છે કે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરપાલિકામાં જ્યારે સત્તા કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ છે એ બંને વચ્ચે રાજકીય રસાકસી તેજ બની છે. ત્યારે ભાજપ પાસે 24 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રમુખ પદને લઈ આંતરિક ઘમાસાણ હવે સપાટી પર આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસના 20 નગરસેવકો અકબંધ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં અત્યારે ભારે ચકચાર છે. ગત રાત્રે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા ખાનગી ફાર્મ હાઉસ ખાતે કોંગ્રેસના તમામ નગરસેવકોની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી. બેઠકમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી, આગામી રાજકીય વ્યૂહરચના અને ભાજપના આંતરિક વિખવાદની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ભાજપના આંતરિક જૂથવાદથી કોંગ્રેસને ફાયદો થઈ શકે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે. ભાજપના જ અમુક અસંતુષ્ટ સભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાની અટકળોએ પણ રાજકીય માહોલ વધુ ગરમાવો બનાવી દીધો છે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા, એમની સાથે એમના જે નેતા છે નુસરત પંજા, આ બધા સાથે ભાજપના ચોક્કસ આગેવાનો સતત સંપર્કમાં હોવાની ચર્ચા પણ અત્યારે શરૂ થઈ ગઈ છે. વેરાવળ નગરપાલિકાની 44 બેઠકોમાંથી બહુમતી માટે 23 બેઠકો જરૂરી છે, જ્યારે ભાજપ પાસે માત્ર 24 બેઠકો હોવાથી એક બેઠકની જ સરસાઈ છે. કોંગ્રેસે આ વખતે ગત ટર્મ કરતા 2 બેઠકોનો વધારો કરી 20 બેઠકો મેળવી છે. ભાજપમાં ચૂંટણી પહેલાથી જ ભારે વિવાદ સર્જાયા હતા. સેન્સ પ્રક્રિયા બાદ ટિકિટ ફાળવણીમાં પાર્ટીના નીતિ નિયમોને અવગણીને ચોક્કસ નેતાઓ દ્વારા મનપસંદ ઉમેદવારોને ટિકિટ અપાઈ હોવાના આક્ષેપો પણ થયા હતા. ભાજપના સક્રિય કાર્યકરોને અવગણી અગાઉ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા તેમજ દાગી છબી ધરાવતા વ્યક્તિઓને ટિકિટ ફાળવતા ભારે હોબાળો પણ થયો હતો. હવે પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ ભાજપ સત્તાવાર યાદી જાહેર નહોતું કરી શક્યું. આંતરિક અસંતોષના કારણે જ ભાજપને આ વખતે 4 બેઠકોનું નુકસાન સહન કરવું પડ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ જ સ્ફોટક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા પ્રમુખ પદનું નામ છેલ્લી ઘડીએ જાહેર કરવાની વ્યૂહરચના અપનાવવામાં હોવાનું કહેવાય છે. હાલ ભાજપમાં ચાલી રહેલા આંતરિક ઘમાસાણ, કોંગ્રેસના અકબંધ નગરસેવકો અને બંને પક્ષોની રાજકીય ગતિવિધિઓને લઈને વેરાવળના રાજકારણમાં ભારે ચકચાર છે. હવે 19મી તારીખે યોજાનારી પ્રમુખ પદની મહત્વપૂર્ણ બેઠક પર સૌ કોઈની નજર છે અને આગામી કલાકોમાં રાજકીય પલટાપલટીની શક્યતાઓને લઈને પણ ચર્ચાઓ છે તે વધારે તેજ બની છે. હવે જ્યારે વિમલ ચુડાસમાના અધ્યક્ષસ્થાને આખી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે નિર્ભય ન્યૂઝે વિમલ ચુડાસમા સાથે જે વાતચીત કરી છે આ બેઠકને લઈને તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. મારી સાથે અત્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમા જોડાયેલા છે. વિમલભાઈ, તમારા અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શું ચર્ચા થઈ છે અને આ એક બેઠક કેમ બોલાવવામાં આવી હતી કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે? અમારે મારા અધ્યક્ષસ્થાને નહીં પણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ ખોરાબા છે, એમના અધ્યક્ષસ્થાને જે મીટિંગ બોલાવવામાં આવી હતી, ધારાસભ્ય તરીકે હું ઉપસ્થિત હતો. અને અમારા 20 સભ્ય જે છે 19 તારીખે પ્રમુખની ચૂંટણી છે. સોમનાથ વિધાન સોમનાથ વેરાવળ પાટણ ભીડિયા શહેરમાં 44 માંથી 20 કોંગ્રેસે જીત મેળવી છે. અમે સીટોથી જ ઓછા છે. એટલે બધા સભ્યોને કેવી રીતે મતદાન કરવું, કોંગ્રેસ પાર્ટી તરફ વફાદાર રહેવું, 20 સભ્યોને કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવી છે, માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કારણ કે આ વખતે જે નો રિપીટ થિયરી અપનાવેલી હતી અને એના કારણે બધા 20 નવા સભ્યો છે. એટલે એને માર્ગદર્શન આપવા માટે અને પણ પાર્ટી નક્કી કરે પ્રમુખ અને ઉપપ્રમુખ નો દાવેદાર હોય વોટિંગ કરવા માટે મીટિંગ નું આયોજન કરવામાં આવેલું હતું. ઓકે, તો પણ ચર્ચા એ પણ છે કે ક્યાંક ભાજપના અસંતુષ્ટ સભ્યો છે એ કોંગ્રેસના સંપર્કમાં છે, એ વાત સાચી છે?
એ તો ભાજપને પૂછો તો ખ્યાલ પડશે. તો અમારું કરી શકીએ અમે તો અમારે જાણે કે આપણે અમારા પ્રજાએ ચૂંટાઈને 20 સભ્યો મૂક્યા છે એટલે મને સત્તાની નજીક સુધી પહોંચાડી દીધા વેરાવળ પાટણ પીડિયાના લોકોએ અને સત્તાની નજીક સુધી પહોંચાડ્યા. એની ફરજ છે, મારી ફરજ છે અને શહેર અને પાર્ટીની ફરજ છે કે તે બોર્ડમાં જાય અને તરફથી જે પ્રમુખ ઉપપ્રમુખ છે એ દાવેદારી કરવામાં આવે અને તમામ લોકો જે કોંગ્રેસ તરફ વોટ દે. પણ તમારાથી વધારે તો ભારતીય જનતા પાર્ટી પાસે સભ્ય છે, તો પછી કઈ રીતનું આ મેળ પડશે જીત માટે? એક પ્રજાએ જે લોકોને ચૂંટાઈને મોકલા છે, દાવો કરવો એ અમારો અધિકાર છે. ઓકે, હા, દાવો કરવો એ અધિકાર છે અને અધિકાર છે. અમે કઈ એવું તો નહીં કે 2 સીટથી છે, 2 સીટ વધારે તો ટાઈ થાત. 2 સીટથી જ દૂર છે અને એ દાવો કરવો એ અમારો અધિકાર છે અને અમે એમ થોડુંક બિનહરીફ થવા દઈએ. એટલે દાવો કરવા માટે જવાના છે અને અમે પ્રમુખ અને ઉપપ્રમુખ નો દાવો કરવાના છે. 20 સભ્યો સાથે મળી અને ચર્ચા કરીને એક સાથે ત્યાં જવાના છે. હા, વિમલભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. વિમલ ચુડાસમાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? શું લાગે છે આ વખતે જે વેરાવળ નગરપાલિકા છે એમાં કોંગ્રેસને સત્તા મળશે કે કેમ? તેમને લઈ આપનું શું માનવું છે? કમેન્ટ ચોક્કસથી કરજો અને અમારા અહેવાલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.